छोटीकासी जामनगर में संत शिरोमणि श्री रोहिदास महाराज 650मी जन्म जयंती निमित्ते पवित्र कलश यात्राનું આયોજન કરવામાં આવ્યું હતું। સંત શિરોમણિ શ્રી રોહિદાસ મહારાજ શ્રદ્ધાળુઓમાં ગુરુ રવિદાસ મહારાજ તરીકે પણ જાણીતા છે। જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો તથા અન્ય કાર્યકરો આ યાત્રામાં જોડાયા હતા। સમગ્ર દેશમાં સમાજ સુધારક તરીકે જાણીતા અને ઉત્તર પ્રદેશના ગોવર્ધનપુર ખાતે જન્મેલા કાશી સ્થિત સંત રોહિદાસ મહારાજના पवित्र जन्मस्थळनी माटीथी भरेला पावन कळशનું अमदावाद तथा ત્યાંથી જામનગરમાં ભાવભેર સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું। સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી આ કળશ યાત્રાનો હેતુ સંત રોહિદાસ મહારાજના સમાનતા, સમરસતા, કરુણતા અને માનવ સેવાના મહાન સંદેશને જન જન સુધી પહોંચાડવાનો હતો। જામનગરમાં પવિત્ર કળશ યાત્રા ટાઉન હોલથી પ્રારંભ પામી હતી અને આ કળશ યાત્રા પાબારી હોલ ખાતે પૂર્ણ થઈ હતી। યાત્રા દરમિયાન સંત રોહિદાસ મહારાજના વિચારો અને માનવતાના સંદેશને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓએ તેમના સમરસતા અને એકતાના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ व्यक्त કર્યો હતો। સંત રોહિદાસ મહારાજે આપેલા સમાનતા, ભાઈચારો અને માનવ કલ્યાણના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલી કળશ યાત્રા દરમિયાન શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ કળશ યાત્રા અંગે શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। સંત શિરોમણિ સંત રવિદાસ જેમનો જન્મ કાશીની પવિત્ર ભૂમિ ઉપર થયો હતો અને ત્યાંથી એમની પવિત્ર ભૂમિની માટી આજે અહીં કળશ સ્વરૂપે કળશમાં ભરીને અહીં સુધી લાવવામાં આવી છે। અહીંથી પહેલા તે અમદાવાદ ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં હતો। ત્યાંથી આજે તમામ ગુજરાતના તમામ શહેરોમાં, જિલ્લાઓમાં પણ આ માટી કળશ સ્વરૂપે પહોંચી છે। આ જામનગર પણ આ માટી પહોંચી છે અને વિવિધ વોર્ડમાં પણ જશે। પણ આ થકી આ કાર્યક્રમો થકી એક સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। આજે જામનગર ખાતે પણ વિવિધ સમાજના લોકો, સાધુ સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કળશ વિતરણનો કાર્યક્રમ થશે। જે સંત રોહિદાસ પોતે જે કહી ગયા છે કે તમામ સમાજ આપણે એક છીએ અને આપણે ભારતને એકજૂટ થઈને રહેવાનું છે। આપણે સામાજિક સાથે મળીને ભારતના ઉત્થાનમાં આપણું યોગદાન આપવાનું છે। આપણો જે કામ છે એ જ આપણું કર્મ છે અને માણસ પોતાના કર્મ થકી જ ઓળખાય છે। આવો જે સંદેશ સંત રવિદાસ આપી ગયા છે। 650 વર્ષ પહેલા એમણે જે રીતે મોગલો સામે સનાતન ધર્મ માટે જે લડાઈ આપી હતી એ લડાઈ આજે પણ આટલા વખત પછી આજે હિન્દુ ધર્મની રક્ષા માટે ખૂબ જરૂરી છે અને એ વાત, એ સંદેશ આપના માધ્યમથી હું તમામ લોકોને પહોંચાડવા માંગુ છું।